આજે આપણે પાલકની એવી સબ્જી બનાવીશું કે જે નાનાથી લઈને મોટાઓ સુધી બધાને ભાવશે ને એવી સરસ એવી બનશે અને એકદમ ટેસ્ટી એવી બનશે, જે બધા માંગીને ખાય ને એટલી સરસ એવી બનશે. અને બનાવવી બહુ જ સિમ્પલ છે, કોઈ પણ વ્યક્તિ આસાનીથી બનાવી શકે ને તેવી છે. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો સૌથી પહેલાં આપણે પાલકને લઈ લેશું અને સાથે ટમેટાં, મરચાં, આદું અને એ બધાને પણ સરસ એવું ધોઈ લેશું. તો પાલકને મેં ધોઈને સરસ એવા કરી લીધેલા છે અને તેને આ રીતે આપણે રફલી એવા ચોપ કરી લેશું. મેં આખી જુડીનો ઉપયોગ નથી કરેલો, માત્ર જેટલી જોઈતી હતી એટલા જ પાન લીધેલા છે. આશરે 20 થી 22 જેટલા પાન હશે, મેં ગણેલા નથી હવે. અને નાના હતા તો તેને એકદમ આ રીતે તમે જોઈ શકો છો કે બારીક એવા કટ કરી લેશું અને તેને સાઈડમાં રાખી લેશું. સાથે મેં 3 એવા નાની એવી સાઇઝના જ ટમેટાં છે તેને લીધેલા છે. તેને પણ 4 ભાગ એટલે મતલબ કે તેના 8 પીસીસમાં કટ કરી લેશું. તો વચ્ચે તમે જોઈ શકો છો કે ટમેટાં, મરચાં ને એ બધું જ્યારે આપણે કટ કરતા હોય ને તો નાઇફ જે છે તો તે સરખી ન ચાલે. તો તમે જે આપણે સિરામિકની કે રકાબી હોય કે કપ હોય તો તેની પાછળ આ રીતે તમે કરશો ને નાઇફથી તો સરસ એવું તે કટ થઈ જાય છે, મતલબ તેની ધાર સરસ એવી થઈ જાય છે. હવે એક મરચાંમાંથી મેં તીખું એવું મરચું હતું એટલે તેને રફલી આ રીતે કટ કરીને રાખેલું છે ટમેટાની સાથે જ. અને થોડું એવું મરચું ને બારીક એવું કટ કરી લીધેલું છે. સાથે 4 થી 5 કળી લસણની ટમેટાની સાથે જ એડ કરી દીધેલી છે ફોલીને. અને એક આ રીતની ડુંગળીને આ તમે જોઈ શકો છો કે રફલી કટ કરીને રાખી દીધી છે ટમેટાની સાથે જ. હવે આદુને આપણે ખમણી લેશું. તો આદુ મેં અહીંયા આ રીતે 1 ઇંચ જેટલું લીધેલું છે, તેને ખમણી લેશું. અને બીજું મેં બીજી 1 ઇંચ જેટલું 1 ઇંચથી ઉપર એવું આદું લીધેલું છે, જેને ટમેટાની સાથે આપણે એડ કરીશું. એક આદુ મરચાં અલગ રાખ્યા છે અને ટમેટાની સાથે પણ મેં બીજા મસાલા રાખ્યા છે. હવે પાલકને લઈ લેશું. પાલકમાં આદુ મરચાં એડ કરીશું, ધાણા જીરું, લાલ મરચું પાવડર, હળદર પાવડર અને ગરમ મસાલા પાવડર, કસૂરી મેથી થોડી એવી એડ કરીશું. અને સાથે આપણે હિંગ પાવડર પણ એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1 ચપટી જેટલો જ ભજીયાનો સોડા એડ કરીશું. અહીંયા ભજીયાનો સોડા કે બેકિંગ સોડા કે ખાવાનો સોડા કે એવું કોઈ જે કહેતા હોય એ, પણ 1 જ ચપટી લેવાનો છે, એનાથી વધારે ન લેવો. જો તમે વધારે લેશો તો શું થશે એ હું આગળ જણાવીશ. હવે આપણે અહીંયા મેં અત્યારે 2 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે અને તેમાં લીંબુ અને ગોળ, મેં ગળાશ માટે ગોળનો ઉપયોગ કરેલો છે, તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. તો ટેસ્ટ બધો બેલેન્સ થાય ને એ રીતે આપણે બધા મસાલા કરવાના છે. ખાટું, મીઠું, તીખું અને એકદમ ચટપટું એવું આ જે સ્ટફિંગ થાય ને, મતલબ કે આ વસ્તુ બને ને એવી રીતે બનાવવાની છે. તો આપણે થોડું એવું તેલ એડ કરી દઈશું અને સરસ એવું મિક્સ કરી લેશું. હવે મને જરાક એવું થોડું ચણાનો લોટ ઓછો લાગ્યો હતો એટલે મેં થોડો એવો એડ કરીને એક જરાક જ અમથું અડધી ચમચી જેટલું જ કે એનાથી ઓછું પણ પાણી એડ કરીને આપણે સરસ એવું મિક્સ કરી લેશું, જેથી કરીને બાઇન્ડિંગ આવી જાય. હવે હાથમાં તેલ લગાવી દેશું અને આ રીતે નાની એવી ગોળીઓ બનાવી લેશું. તમે જોઈ શકો છો આ રીતની બની ગઈ છે. તો આ રીતની હું બનાવતી જઈશ અને સાઈડમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. તો ગોળીઓ બનાવતા જશું અને સાઈડમાં એકદમ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ તેલને રાખીશું. એટલે જરાક આવું તમે જોઈ શકો છો કે સાઈડમાં થોડા બબલ થાય છે. તો આ રીતનું લો ફ્લેમ ઉપર સરસ એવું તેલ થઈ જાય ને એટલે આપણે ગોળીઓને એડ કરી દઈશું. હવે જો અહીંયા જો તમે થોડો પણ સોડા જે છે તે વધી ગયો હશે ને તો અહીંયા જે આ મુઠિયા છે તે ફાટી જવા કરે છે. અને જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુમાં એડ કરો, મતલબ કે ગ્રેવીમાં કે એમાં એડ કરીએ ને તો તેમાં તે ફાટી જવા કરે છે અને એકદમ છૂટા થઈ જાય છે. એટલે બને ત્યાં સુધી આ રીતે કરવું. હવે આપણે જે ટમેટાં, ડુંગળી, લસણ, આદુ, મરચાં એ બધું કરેલું હતું ને તે આપણે મિક્સર જારમાં એડ કરીશું. અને આ રીતે મેં 1 થી 2 ચમચી જેટલું મગજતરીના બીને ગરમ પાણીમાં પલાળીને રાખેલા હતા, તેને પણ આપણે એડ કરીને સરસ એવા ગ્રાઇન્ડ કરી લેશું. એકદમ ફાઇન એવી પેસ્ટ બનાવી લેશું. સાઈડમાં આપણે આ મૂઠડી જે છે, ગોળી છે, તે સરસ એવી હલાવતા જશું. તમે જોઈ શકો છો કે હું ગ્રેવી કરવા ગઈ તો સાઈડમાં એક જગ્યાએ સરસ એવો ગોલ્ડન કલર આવી ગયો છે, પણ અંદર સુધી તે સરસ એવી ચડી ગઈ છે. આમ પણ ખાશો ને તો મજા પડાવી દે ને એવી છે. ચટણી હારે પણ તમે એને એન્જોય કરી શકો છો. બાળકોને લંચ બોક્સમાં એમને ભજીયા તરીકે આપવું હોય ને તોય મજા આવશે અને એમને ટી ટાઈમ સ્નેક તરીકે પણ ખાઈ શકો. હવે જે તેલ બચ્યું છે આપણે જે ગોળી બનાવેલી એમાં આપણે આખા મસાલા એડ કરીશું. તમાલપત્ર, તજ, લવિંગ,
લાલ મરચાં, રાઈ, જીરું અને એ બધું સરસ એવું ક્રેકલ થઈ જાય ને ત્યારબાદ આપણે હિંગ એડ કરી દઈશું. હવે આપણે જે પ્યુરી બનાવેલી છે ટમેટાની એ આપણે આમાં એડ કરીશું. બધા મસાલા સરસ એવા થઈ જશે એટલે સરસ એવી સુગંધ આવવા લાગશે. અને હવે આપણે જે ટમેટાની પ્યુરી બનાવેલી છે તેમાં બધી એડ કરી દઈશું અને હલાવી લેશું. તમે જોઈ શકો છો કઈ રીતનું થાય છે. હવે આપણે કાશ્મીરી લાલ મરચું મેં અહીંયા એડ કરેલું છે. તમે જેવી તીખાશ ખાતા હોય એ રીતે એડ કરવાનું છે, કારણ કે આપણે જે પ્યુરી બનાવેલી એમાં પણ મરચું એડ કરેલું છે, જે મુઠિયા બનાવીશું એમાં પણ થોડી તીખાશ છે, એટલે તમને જે રીતે ફાવતું હોય એ રીતે એડ કરવું. તો કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું પાવડર, હળદર પાવડર એડ કરી મીઠું એડ કરીને સરસ એવું સાતળી લેશું અને તેને ઢાંકીને થોડીવાર માટે થવા દેશું. થોડું એવું મિક્સર જારમાં પાણી એડ કરીને મેં મિક્સ કરીને આમાં એડ કરી દીધેલું છે. હવે ફરીથી આપણે હલાવીશું અને તમે જોઈ શકો છો કે ગ્રેવી કઈ રીતની થીક થઈ છે. બહુ સરસ એવી ગ્રેવી થઈ જશે અને સરસ એવી સ્મેલ પણ આવવા લાગશે. તમે જોઈ શકો છો. હવે આપણે ગ્રેવીને જે રીતની તમારે ઘટ્ટ જોઈતી હોય એ રીતે કરવાની છે. તો મેં થોડું અહીંયા પાણી એડ કરેલું છે, આ રીતની લિક્વિડી રાખેલી છે. અહીંયા આપણે ગ્રેવીનું પ્રમાણ એટલું રાખવાનું છે કે જ્યારે આપણે આ ગોળીઓ એટલે કે મૂઠડી એડ કરીએ તો તે લિક્વિડ એબ્ઝોર્બ કરી લેશે, એટલે તેનું પણ એબ્ઝોર્બ થઈ જાય પછી પણ ગ્રેવી રહેવી જોઈએ એ રીતનું આપણે તેમાં ગ્રેવીને રાખવાની છે. તો મેં ઉપરથી ફરીથી થોડું કાશ્મીરી લાલ મરચું અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીને તેને થોડું એવું પાણી એડ કરીને એડજસ્ટ કરીને ઢાંકીને રાખેલું હતું થોડીવાર માટે. હવે હલાવીને આપણે અહીંયા મૂઠડી બધી એડ કરી દઈશું અને તેની ઉપર કસૂરી મેથી અને થોડો ગરમ મસાલા પાવડર એડ કરીશું અને બધી વસ્તુને હલાવી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો અત્યારે કઈ રીતની ગ્રેવી થઈ છે. ઇનકેસ તમને એવું લાગે કે બધું પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે અને તે ગ્રેવી ઓછી થઈ ગઈ છે તો તમે ગરમ પાણી એડ કરીને એડજસ્ટ કરી શકો છો. હવે આપણે ઢાંકીને તેને થોડીવાર માટે ચડવા દઈશું અને સરસ એવું તેનું તેલ ન છૂટે ત્યાં સુધી થવા દઈશું. એટલે બહુ સરસ એવું તેલ પણ છૂટી જશે, એકદમ સરસ એવી સુગંધ પણ આવવા લાગશે. અને જે તમે જોઈ શકો છો કે મુઠિયા કેટલા મોટા મોટા થઈ ગયા છે, બધું પાણી એબ્ઝોર્બ કરી લે એટલે તે ફૂલાઈ જશે અને એકદમ સરસ એવા સોફ્ટ એવા થશે. આ મુઠિયામાં એવું તમને નહીં બને કે વચ્ચેથી કચાશ કે એવું રહેશે. જો તમે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ્યારે એને તળેલા હશે ને તો તમને એવો ક્યારેય પણ પ્રોબ્લેમ નહીં આવે અને સરસ એવા સોફ્ટ એવા તમે એમનેમ પણ ખાશો ને તો આ શાકને લુખ્ખું ભાવે ને એવું શાક બને છે. જરૂરથી આ રીતે ટ્રાય કરજો. પાલકનું શાક ઘણા લોકોને નથી ભાવતું. આપણે જનરલી પાલકના શાકથી ઘણા લોકો મોઢું બગાડતા હોય છે, પણ આ શાક જો તમે એક વખત બનાવી લીધું ને તો હર વખત આ જ રીતે શાક બનાવવાની ડિમાન્ડ આવશે અને પાલક ન ખાતા લોકો પણ જુડી પાલક ખવાઈ જશે ને એટલું સરસ એવું બને છે. જરૂરથી રેસીપી ટ્રાય કરજો. ભાખરી, પરાઠા કે કોઈ પણ વસ્તુ સાથે સર્વ કરો. અને જો આજની રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.